જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે આજ તો ફેક્ટરી આવી અને બ્લોગ સ્ટાર્ટ કર્યો જોઈ લો. તો આપણે અંદર બધા માણસો શું ચર્ચા કરે છે જોઈ લઈએ. ભાઈ લો હા ને ગરમ કરાયો એક પૈસાથી ધરમ કરવાનું છે. થોડાક પૈસા એ વાપરવાના હારા કોમમાં. ભલાજી કીધું કે આપણે ગોટા બનાવી અને ગાયન નાખશું ધરમ જ છે. તો બરોબર બધાને પૂછી લઈએ. તમે કહી દો. જો પહેલો એવું કહે કે મારા જોડે થોડાક પૈસા આવે 500 રૂપિયા જેવું, એટલે મેં એવું સલાહ આલી કે તમે 500 રૂપિયા તેલ લાવી દો, ગોટોનો લોટ હું લાવું, તો એના આપણે ગોટા બનાવીએ, થોડા ગાયને નાખશું ને આપણે ખાવું. આપણે ગોટા ઉતારી આવજો, ચિંતા ના કરતા. બોલો ભલાજી. તારે પહેલા ધરમ કરવું હોય તો લઈ આવું. હા શીરો બનાવીને જોર પુત્ર નાખ. તમે લઈ આવો ને, જી તમે લઈ આવો ને. હા તું આ રહ્યો હું વાપર તો તને જીલી આવવાની બોલી રાઈટ વાત. મોં વાપરું ઊંઝાજી બોલો. સમો આ 500 રૂપિયાના તું ગોટા જ બનાવી આપણો સ્ટાફ કહીએ ને બીજા ગામ ખવડાવીએ. તો ગોટા ગાયો નાખવાય. મારે ગોટા બનાવવા ખાતા નહીં. ખાઈ લે આ મોરે આપણે ખાવું. બાપડા જે પેલા કૂતરા ઉતરા ફરતા છે બિસ્કિટ તારું ક્યાં મતલબ એમ કે શું લેવા ગાયા આડા થો છો તમે? હા ગાયો કૂતરા માછલા ગમે તે કોઈ હા તો તળાવે કશો વાંધો નહીં. તું એરિયા 500 રૂપિયા ગાયા માટે વાપર અને એક બીજા 500 રૂપિયા ગોટા પણ ના ભાઈ ના એવો કે હું પૈસા વાળો નહીં. આપણે પૈસા થોડાક શું કેવું? સાચી વાત ને? હા ભાઈ અમારે હા હું કોઈ પૈસા વાળો નહીં બરાબર. મારા થોડા ઘણા વાપરવાની ઈચ્છા મારા મગજમાં વિચાર આવ્યો તો મારો વાપરવા એ રીતે હું વાપરી નાખ્યું. મારે કોઈ કહેવાનું આવતું નહીં. આ તો ખાલી વાત નીકળી કીધું બેઠા બેઠા નહીં ખવડાવું. 35,000 પગાર વાળો સીધી પગાર કહેવાય. 35 પગાર નહીં કરો. 35,000 પગાર કરો. અમારા વિડીયો કેવું નહીં તો હું કહેવું પછી રહેવા દો. 35 પગાર પૈસા કહેવાય. તો મિત્રો આપણે એક પકોડી ચેલેન્જ રાખવાની મસ્ત આખી અલગ જ છે. તો આપણે હું અને પ્રિન્સ બે જણા અત્યારે પકોડી લેવા જઈએ છીએ. પકોડી લાવી અને પછી બધા છોકરા ભેગા કરી અને મસ્ત ચેલેન્જ રાખવાની. હા તો પહેલાં આપણે લઈ આવીએ પકોડી. તો પકોડી લેવા જઈએ. આ બાજુ મસ્ત જોઈ લો, આ બાજુ દશામાનું દર સાલ આયોજન થાય છે જોરદાર. તો આપણે 2 દિવસ પછી ચાલુ થાય ને તો બ્લોગમાં બતાવીશું આજે આરતી. બરાબર, આરતી થાય ને એ ટાઈમે આપણે બતાવશું. બે બાપ બેટો ચેલેન્જ લાયા. આ જ્યારે બ્લોગમાં લાયા છે ચેલેન્જ જોરદાર પાછી. કે રીતની ખબર હે ને? જો પ્રિન્સના આપણે વશો બધેલી છે ભાઈ બરોબર. અને એક થાળીમાં પકોડી છે. એ પકોડી રહે ને પ્રિન્સ એના હાથે ઉઠાઈને હાલ છે. તીખી આવે મોળી આવે કોઈ નક્કી નહીં. પછી એના ઉપરથી આપણે રિએક્શન જોવો કે તીખી આવે તો કેવું થાય અને મોળી આવે તો કેવું. બરોબર રેડી? દેખાતું નથી લે? ના 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 હા તું બોલજે. દેખાય મારા હવે આમ બેહી જા. તો આ બધા ચેલેન્જર છે જોઈ લો. આ બાજુ બેહી જા. માહી ઓમ બેહી જા. આ બધા ચેલેન્જ નવા માટે આયા છે. અને એક હું પોતે પકોડી ખાવાનો હું. આપણે પકોડી આલી લઈએ જોઈ લો. જોજે ખાલી તીખી મોળી તીખી મોળી બધી તમે હે ને તમે તીખી વધારે બન નાખી. ના બધી હરખી જ છે કમ્પ્લીટ. પહેલો નંબર મારો. ના પહેલો નંબર મારો. કશો વાંધો નહીં. તમે લાઈન સાહેબ બેહો પહેલા. હા લાઈન સર હું બધું વિડિયો કોણ ઉતારશે પછી? ના તો બેહી જા હું ઉતારું. તાણી લે લાગો રોશો બંધ કરી લાય. આ બાજુ બધા લાઈન સર બેહી જાય જો. આ બાજુ ધ્રો તારા ઉઠાવવાની પકડ દો. માહી અને વીરુ અને ભાઈ લો તે લીધી નહીં ને પકડ લીધી લે. ખા પૂર્વાભાઈ ના લેવાનો મોજે ઉમરા કહું યાર પૂછવાનું બેહી જા. આ રંગ હા પ્રિન્સ આપડા વચ્ચે પહેલો હું. હા પહેલો હું ઉઠાવ આ ઉઠાય. તો પહેલી પકોડી આપડા પ્રિન્સ ઉઠાવે. હા મોળી હવે ઉઠાવો બીજી કિંજલ. બે જા લાઈ હું હાલ દઉં. તો આપડા કિંજલ ના પહેલી પકોડી આવી હે. ખાઈ જા. તીખી વાહ. બીજી વીરુ લે વીરુ ઉભા રિએક્શન તો લઈ રે પૂરું કને વીરુ હાલ ના કાટો બરાબર વીરુ પકોડી ખાઈ આકે ઉભી ના જા. ના ઉભી રહીને માર્યો ચોરી ના મેલ દે. શાંતિ રાખ તું. હું તો ખાઈ ખાઈ જા. ખા જલ્દી. એ ખાઈ જા ફટાફટ બિસ્કિટ મિલ દે. હા તો વીરુ ને મોળી આવી નસીબી એને. વાહ વીરુ વાહ. હું તારા તો હવે આપણો માહી નો વારો આવે. લેવા હી માહી નસીબ વાળી હે. માહી ને મોળી આવી. ભમરાડી જાય રે કે તો
મને જોઈએ યાર. વન પૈ કોણ હા, હોગુની આ રહી, હા. લાય લાય લે લે આઈ ખાઈ જા. એ તો ખાઈ જા કે ના લાગી મન તો આ તો ખાઈ જા. હજુ મને તો તીખી લાગતી જ નહીં. તાણી જો. હવે ઓવર એક્ટિંગ કરજે ભાઈ હવે ઓવર એક્ટિંગ બરોબર જોઈ લઈએ પેલા. હવે ઓવર એક્ટિંગ કરજે જો ને માહીને મોળી આવી તીર છે ને. લાજીએ ભાઈઓ તીર લાજીએ હવે કે અમે ખાઈ જાવ હવે કોણ અહીંથી ઊભું થવાનું નહીં હો. લે ધુલા એ હો ફાયદો તીખી તીખી હે તીખી બેહી જા. કેવું એનું મોઢું તો આપણે પહેલો રાઉન્ડ પટી ગયો. કને કને તીખી આવી પકડી ઊંચી કરો કિંજલ ને ત્રણ જણ ત્રણ જણ તીખી હા કમ્પ્લીટ. હવે લાય. મારો ચમ હેડ્યો. લે ઉભો રે એક હેડો. તો એક તો એક ચેલેન્જ માંથી નીકળી ગયો વીરુ. નાહી ગયો મોળી પકોડી ખાઈ. અલ્લાહ કાકા જો આના નસીબ તો જો. ઓ કાકા આવતો ના હોય એને મોળી આવી બીજી. તો પાછો બીજો વારો આવ્યો કિંજલ નો. વાહ 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 કે સીખ હે ફટાફટ ખાઈ જા માહી માહિના તો જો ખાલી નસીબદાર વાહી તો પટાય મત નહીં માહીને તીખી આવતી જ નહીં. માહી ખાઈ જા. નારું 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 આલું તો જો ખાલી નારું નાઈ તીખી આ જો ખાલી યા એકલું મરચું યા. હવે ખાલી માહિને ખાઈ જા. ખાઈ પણ છે કોણ પણ મને તીખી લાગતી જ નહીં જોતું. કોના મને એ બધી એક્ટિંગ કરશે ભાઈ ના આગળ ખાઈ જા ફટાફટ ફટાફટ ખાઈ જા હા એમ કોનો વારો આવ્યો મારો મોળી આવી. શું છે પણ એ મોડીમાં રિએક્શન ના હોય મોડીમાં રિએક્શન ના હોય પકોડે આ તો હવે પહેલાનો ચોથી તું અને એક કે શીખી હાલતો નહીં. લાલ લાલુ હવે કોનો આવ્યો સમજ્યા? પિંજી આવી બધી લાગ તીખી. કેટલી પકોડી આવી? ત્રણ આવીને ત્રણે તીખી. હવે માહી લઈ લે. હવે માહી ખા એટલે આપણે માહી ચાણી ખાઈ રહે તીખી હે ને ઈરી ભાઈ મિલ દે ખાઈ લે. ભાઈ મિલ લે એરિયાલ દે પેલી નાલ દે ખાઈ જા. હા તીખી આયા ઓવા પેલા નાલ બુરી નાલ બુરી નંબર આવ્યો હાલ તો ચેલેન્જ ચાલુ હે કોની હીરી નહીં આલવાની મને હજી તીખી ખાધી નહીં તો આમ કરે. મને પાછી મોળી આવ્યો ને હવે હા મને મોળી આવી. ઓવા ધુલા કઈ આવી બેન મોળી આવી લે ધુલા તીખી હવે આવી લાસ્ટ પકોડી ધુલા તીખી બે આવી પાંચ પકોડી પડી હે. લા હેડ મોળી લા હેડ હવે તીખી આવી હવે તીખી આવી. માનથી શું થાય મને તો ના લાગે. લે સર તીખી હેન માપની કોને કઈ આવી ને મોળી આવી જાવ મોળી આવે તો માહી ની વનાલ દે હવે. પાછી તીખી. બે ઓપ્શન ની હાલ દે ને એક આરી આલુ હવાલ દે લા તારા હેરી મારા આવે શું હે તીખી હો પટી ગયું. તો આપણે ચેલેન્જ પૂરી થઈ ગઈ. જોઈ લો ને આના બધી પકોડી તીખી આવી. એ ત્રણ તીખી ને એક મોળી આવી. તારા માહી ને બધી મોળી આવી. આ છોડી નસીબદાર. અને પેલો તો નાહી ગયો માય કાંગલી. આ બાજુ બધા છોકરા ભેગા થાય જો સુજલ. અને આપણે ચેલેન્જ વિડીયો પટી ગયો. મહિલા લાવવાનો તો ચેલેન્જ માં યાર. બધી તીખી વાળા આલ્યા ખાઈ જાય બધી હવે ત્યાં ટેવાડો અમાર પકોડી ખાવા જવું પડશે અમાર પકોડી ખાવા જવું પડશે મને કોની ની રાશિ ને જ બરોબર તો મિત્રો આપણે આવી ગયા હતા નોકરી અને નોકરીનું આજ થઈ ગયું છે લેટ. નોકરીનું લેટ થઈ ગયું હતું. સંદીપલાલ બેઠા એ રાહ જોઈને મોડું થી પણ ફોન ના કર્યો એમ. તો એક ખાસ વાત કે કાલે સંદીપલાલ લાવી છે નવું બાઇક છોડાવી. તો નવું બાઇક હું તો નહીં જવાનો અંગા ધીરાજ જવાના લેવા. તો નવું બાઇક લાવી અને તાર લગભગ 6-7 બતાવી રહી ગયા. વાગ્યાથી 10:30 અને એકી અંદર 3 આવી સર. એક આગળ ભરાઈ ગયું, બીજું ભરાઈ ગયું ને ત્રીજું લાગે છે.
આ બાજુ મશીન ચાલુ ટ્રેક્ટર. તો મિત્રો વાયકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.